સિહોર આરોગ્ય કેન્દ્ર ખાતે એનડીપ યોજના અંતર્ગત દિવ્યાંગોને નિઃશુલ્ક વિતરણ અર્થે શિબિર યોજાઈ। નોકરી ચાલુ છે। एक मिनट તમે કર્યું પેલું કઈ સૌરાષ્ટ્ર પ્રદેશ દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચેરમેન શ્રી પરિવાર કલ્યાણ કેન્દ્ર ભાવનગર, મહામંત્રી શ્રી તાલુકા સમસ્ત ગુજ્જુ આજ રોજ દિવ્યાંગો માટે જે આપણે અમદાવાદ બેટરીવાળી ગાડી અપાવવા માટે હું જે સેવાકીય કાર્ય કરું છું, આજે ઘર આંગણે સિહોર તાલુકાના દરેક દિવ્યાંગ ભાઈ બહેનો માટે બેટરીવાળી ગાડી અથવા સાધન સેવા જે કાંઈ જોતી હોય બધું જ આજે ઘર આંગણે મળી રહી છે। એ માટે ભાઈ શ્રી ભરતભાઈને હું અહીંયા લાવ્યો છું। બેઠા સાથે બેટરીવાળી ગાડી પણ મળી રહી છે અને એનો અનેરો આનંદ થશે। એટલે આજે દરેક દિવ્યાંગને કંઈ ને કંઈ ભેટ સિવિલમાં નવું ડૉક્ટરી કરાય પછી બધું સમાજ સુરક્ષામાં આવી જાય, નવું ડૉક્ટરી આવી જાય એટલે તમને અહીંયા જે કોઈ સાધન જોતું છે એ મળી જાય। નવા બસ પાસ કઢાવી લો અને 80% છે ને તમને પેન્શન પણ મળશે 1000, બરાબર? એટલે આ ભારત સરકાર દ્વારા પરીક્ષણ યોજના દ્વારા આજરોજ સિહોર શહેર ખાતે સરકારી હોસ્પિટલ ખાતે અહીંયા જે નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવે છે। આ કેમ્પની અંદર જે લોકો દિવ્યાંગ લોકો હોય એમને છેલ્લા 3 વર્ષમાં કોઈપણ પ્રકારની યોજનાનો લાભ ન લીધો હોય એવા દિવ્યાંગોને આજરોજ અહીંયા તેમનું નિઃશુલ્ક પરીક્ષણ અને તેની તપાસ કરવામાં આવે છે। અલગ અલગ પ્રકારના જે લોકો દિવ્યાંગ હોય જેમ અને કાને સાંભળવાની તકલીફ હોય, જે લોકો પગની તકલીફો હોય, કાનની તકલીફો હોય એવા લોકો માટે અહીંયા તપાસણી થઈ છે અને એમનું આજે રજિસ્ટ્રેશન થાય છે કે જે લોકોના આગામી દિવસોની અંદર આજે અહીંયા પરીક્ષણ ભરી અને આગામી દિવસોની અંદર જે લોકોને મળવાપાત્ર યોજનાની અંદર મળવાપાત્ર સાધનો છે તેનું આગામી દિવસોમાં પણ વિતરણ પણ કરવામાં આવશે। અહીંયા વ્હીલચેર, કાનના મશીન, અલગ અલગ
પ્રકારની ઘણી બધી યોજનાનો દિવ્યાંગોને અહીંયા લાભ આપવામાં આવે છે. એના અંતર્ગત અહીંયા આજે ઘણી બધી મોટી સંખ્યાની અંદર અહીંયા દિવ્યાંગ લોકો આનો લાભ લેવા માટે આવ્યા. કારણ કે આખરે શિહોર શહેર અને તાલુકાની અંદર 800થી વધારે દિવ્યાંગ લોકો જે છે એમાંથી અત્યારે અહીંયા 150 થી 250 લોકો અહીંયા ઉપસ્થિત રહી અને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.